દેખતા ડોળે કૂવામાં પડવા જેવી વાત. આ રૂઢિપ્રયોગ, એનો અર્થ જો સીધી રીતે સમજીએ તો એવો થાય કે આંખોથી દેખાય છે તો પણ કૂવામાં પડવું. મિત્રો, ઠેર ઠેર અત્યારે માતૃભાષા દિવસ જે 21 ફેબ્રુઆરીએ આવવાનો છે એનો ગૌરવવંત સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. પણ અહીંયા એક વાત ખેદ સાથે કહેવી પડે છે કે જે નાના નાના ભૂલકાઓ ભણવા તરફ પોતાની પાપા પગલી ભરી રહ્યા છે એ બધાને, મોટા ભાગના ભૂલકાઓને માતૃભાષાને માન આપવાનું શીખવનાર પરિવાર કેટલા. મારી વાત કડવી લાગશે પણ એ સચ્ચાઈ છે. આજે આપણે અંગ્રેજીના જે આંચળામાં એટલા બધા અંદર જતા રહ્યા છીએ કે આપણે ભાષા શીખવવા માટે આખું મીડિયમ ચેન્જ કરી દઈએ છીએ. અહીંયા એક વાત કહેવી છે એ પરિવારને કે તમારું બાળક કઈ ભાષામાં સપનું જુએ છે, તમે કઈ ભાષામાં સપનું જુઓ છો, એ ભાષામાં તમે તમારા બાળકને અભ્યાસ કરવા મૂકજો. બરોબર? આગળના સમયનું ડિસિઝન તમે લેજો, કારણ કે અત્યારે જે પેઢી તૈયાર થઈ છે એનામાંથી ઊભા થતા પ્રશ્નોના જવાબ આપતા આવનારા સમયમાં તમને આવડશે? વિચારવા જેવો પ્રશ્ન ખરો.